વાલા ભક્તજનો, શનિવારની સભામાં શ્રી હરિચરિત્ર ચિંતામણી એની અંદર રહેલા શ્રી હરિના દિવ્ય ચરિત્રો એનું આપણે રસપાન કરી રહ્યા છીએ. એકવાર ગામ ડભાણના વિપ્ર ગોવિંદરામભાઈને મહારાજે એકાદશીની રાત્રિએ દર્શન દઈને કહ્યું છે, આવતી એકાદશીએ તમને તેડવા આવશું અને આ વાત તમે હરિભક્તોને અને બીજાઓને પણ સુખેથી કહેજો. એમ કહીને અંતર્ધાન થઈ ગયા. પછી વાત ગામમાં ગોવિંદભાઈએ હરિજનો અને કુસંગી આગળ કરી. ત્યારે કુસંગી તો ઠેકડી કરવા માંડ્યા છે, તું તો ભીષ્મ પિતા થઈ ગયો કે શું? એ વાતને માને નહીં. એમ કરતાં એકાદશી આવી. ત્યારે સવારમાં કુસંગી બ્રાહ્મણે કહ્યું છે, ગોવિંદભાઈ તમને મહારાજ તેડવા આવશે, એ તો ખોટું પડે એમ લાગે છે. ત્યારે ગોવિંદરામભાઈ કહે, આજ બપોરે જરૂર મને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. પછી બપોર પહેલાં ફળાહાર ઠાકોરજીને ધરીને જમી લીધું. તુરંત ગોવિંદભાઈને મહારાજના દર્શન થયા. ત્યારે એને પોતાના ઘરના મનુષ્યને કહ્યું છે, આ શ્રીજી મહારાજ માણકી ઘોડી ઉપર બેસીને મને તેડવા આવ્યા છે, માટે દર્શન કરો અને ગામમાંથી હરિજન તથા કુસંગી બ્રાહ્મણોને બોલાવો. પછી બોલાવ્યા. ત્યારે તેઓ આવ્યા ને બોલ્યા છે, અમને શું કામ બોલાવ્યા છે? ત્યારે ગોવિંદભાઈએ કહ્યું, આ મહારાજ માણકીએ ચડીને મને તેડવા આવ્યા છે, માટે હું હવે મહારાજ ભેળો ધામમાં જાઉં. એમ કહી લીપાવીને પોતે એ ઉપર બેઠા. ભજન કરતા થકા દેહ મેલીને અક્ષરધામમાં ગયા. એ પરચો જોઈને ઘણા માણસો આશ્ચર્ય પામ્યા અને સત્સંગી થયા. આ રીતે ભગવાન કળિયુગમાં પોતાના આશ્રિતોને તેડવા માટે આવે છે. ભગવાનનું બિરુદ છે કે મારો જે હશે એને હું અંત વખતે તેડવા માટે આવું છું. એકવાર મહારાજે ડભાણમાં પાટીદાર ડુંગરભાઈને દર્શન દઈને કહ્યું છે, તમને 10 દિવસ પછી ધામમાં તેડી જઈશું. એમ કહીને અંતર્ધાન થઈ ગયા. એ ડુંગરભાઈએ પોતાના ઘરના મનુષ્ય આગળ વાત કરી. પછી પોતે સંસારમાં ચિત્ત દીધું નહીં. શ્રીજી મહારાજની સ્મૃતિ કરવા માંડ્યા. પછી 10 દિવસ પૂરા થયા. ત્યારે ગામના સત્સંગીઓને તેડાવીને કહ્યું, મને શ્રીજી મહારાજના દર્શન થાય છે, માટે તમે 4 કીર્તન બોલો. ઇતના તો કરના શ્રીજી જબ પ્રાણ તન સે નિકલે. અંત વખતે શું કરવું જોઈએ એ કથા આપણને શીખવાડે છે. એક ડોવો હતો, મરવા પડેલો. પૂછ્યું કે મોટો દીકરો ક્યાં છે? તો કે બાપા આ તમારી સામે પગ દબાવે. વચેટ દીકરો ક્યાં છે? તો કે આ બાપા તમારે હાથની બાજુમાં રહીએ. નાનો દીકરો ક્યાં છે? તો કે બાપા તમારા માથા પાસે ઊભો છે, માથું દબાવે છે. ત્રણેય દીકરા અહીંયા દુકાન રેઢી. આટલું બોલ્યો ને ત્યાં મરી ગયો. મરીને જમપુરીમાં ગયો. દુકાન રેઢી. અંત વખતે પણ ભગવાનનું નામ ત્યારે જ આવે કે આખી જિંદગી ભગવાનનું નામ લીધું હોય ને તો અંત વખતે ભગવાનનું નામ યાદ આવે. કે ગાંધીજી આખી જિંદગી રામ રામ કર્યો ને
ત્યારે ગાંધીજીને ગોળી વાગી ત્યારે હે રામ શરીર છૂટી ગયું. તો આ ભગતે બધા હરિભક્તોને વાત કરી કે તમે હવે 4 કીર્તન બોલો, મને સ્વામિનારાયણ ભગવાન તેડવા માટે આવ્યા છે. એમ કહીને કીર્તન બોલાવ્યા. પછી ભોંય લીપાવીને પોતે એમાં બેઠા ને બોલ્યા છે, હવે સ્વામિનારાયણ નામની ધૂન કરો. એમ કહી પોતે પણ ભેડી ધૂન કરવા માંડ્યા. એમ ધૂન કરતાં કરતાં દેહ મેલીને અક્ષરધામમાં ગયા. આ રીતે મહારાજ પોતાના આશ્રિતોને અક્ષરધામમાં તેડી જાય છે. એકવાર મહારાજ બોચાસણ પધારેલા. બોચાસણ નામનું ગામ છે. મુકેશભાઈ છે ને બોચાસણ ગામના છે. ત્યાં કાશીદાસભાઈને ઘરે ઉતર્યા. તે સમયે વડતાલથી બાપુભાઈ તથા રણછોડદાસ આવ્યા. તેને મહારાજના દર્શન કર્યા. ત્યારે જાણ્યું જે આ કોઈ મોટા પુરુષ છે. મહારાજે પૂછ્યું, તમે ક્યાં ગામે રહો છો? તમારું શું નામ છે? મહારાજ તો બધું જાણે છે, તો પણ પૂછ્યું. ત્યારે કાશીદાસે ગામનું નામ અને બેયના નામ કીધા કે આમનું નામ બાપુભાઈ છે, આમનું નામ રણછોડભાઈ છે, વડતાલ ગામના છે. તેવામાં તેમણે મહારાજના ચરણ સામું જોયું તો 16 ચીન ભાડ્યા. પછી મુખારવિંદ સામું જોયું ત્યારે મહારાજે અલૌકિક રૂપે દર્શન દીધા. ત્યારે બાપુભાઈ અંતરમાં આનંદ પામી ગયા અને ગદગદ કંઠ થઈ ગયા અને આંખમાં આંસુ આવી ગયા. પછી કાશીદાસે બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી મહારાજને જમવા બેસાડ્યા. ત્યારે મહારાજે બેયને પાસે બોલાવીને પોતાની પ્રસાદી આપી. ત્યારે 2 જણા મહિમા જાણીને જમ્યા. પછી મહારાજના મુખની વાતો સાંભળીને સૂતા. પછી સવારે મહારાજ જાગી નિત્યવિધિ કરીને બેઠા હતા અને કાનદાસ તથા કાશીદાસ પણ બેઠા હતા. કાશીદાસના બાપુજીનું નામ કાનદાસ હતું. કાશીદાસ બહુ મોટા ભગવાનના ભગત હતા, બોચાસણ ગામના. તે વખતે વડતાલવાળા બાપુભાઈ અને રણછોડદાસ એ 2 આવ્યા. તેમણે મહારાજની સન્મુખ જોયું. ત્યાં તો મહારાજને અતિ તેજોમય જોયા. તે જ વખતે એ 2ને સમાધિ થઈ ગઈ ને એને અક્ષરધામમાં મહારાજના દર્શન કર્યા અને મહારાજને ફરતા બેઠેલા તેજોમય અનંત કોટી મુક્ત જોયા. બધા અનંત અવતારને મહારાજની સેવામાં જોયા. પછી મહારાજે એમને જગાડ્યા. ત્યારે એમને અક્ષરધામની બધી વાત કરી. પછી મહારાજને વિનંતી કરીને કહ્યું કે મહારાજ તમે વડતાલ પધારો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, ત્યાં તો જોબન પગીની બીક લાગે છે. તો કહે તમે મારે ઘરે આવો, કોઈ પણ પ્રકારની બીક નહીં લાગવા દો. પછી શ્રીજી ત્યાં વધાર્યા. બોરડી હતી ત્યાં ઉતર્યા. બ્રાહ્મણ પાસે રસોઈ કરાવી. મહારાજ જમ્યા. એને પ્રસાદી આપી, તે પણ જમ્યા. મહારાજ બાપુભાઈના 8 દીકરાને ચમત્કાર જણાવી વર્તમાન ધરાવી સત્સંગી કર્યા અને વાસણ સુતારને પણ સત્સંગ કરાયો. વડતાલમાં કોઈ સત્સંગી નહોતું. વડતાલમાં કઈ રીતે સત્સંગ થયો તો વડતાલ ગામના બાપુભાઈ અને રણછોડદાસ બોચાસણ ગયેલા. ત્યાં સ્વામિનારાયણ ભગવાન કાશીદાસભાઈને ઘરે હતા. એના કાંઈક ગમે તે સંબંધી થતા હોય કે ગમે તે પ્રસંગે ત્યાં ગયેલા
અને આ રીતે મહારાજનો ભેટો થઈ ગયો. મહારાજે 16 ચિહ્ન બતાવ્યા, તેજોમય સ્વરૂપે દર્શન આપ્યું. એટલે રણછોડભાઈ અને બાપુભાઈને સત્સંગ થયો. વડતાલ ગામમાં સૌ પહેલાં રણછોડભાઈ અને બાપુભાઈ. પછી મહારાજને આમંત્રણ આપ્યું. ભગવાન કે વડતાલમાં તો જોબન પગી એની અમને બીક લાગે, અમને મારી નાખે તો આ બંને ભક્તો કહે છે કે મહારાજ અમારા ઘરે તમે ઉતરજો, તમને કાંઈ નહીં થવા દઈએ. ભગવાન વડતાલ આવ્યા અને ત્યાં બોરડી હતી, ત્યાં મહારાજ ઉતર્યા. બ્રાહ્મણની પાસે રસોઈ કરાવી, ભગવાન જમ્યા. આ રીતે મહારાજે બાપુભાઈને 8 દીકરા હતા, 8 દીકરા. અને વાસણ સુતાર વડતાલ ગામના હતા, એમને પણ સત્સંગ કરાયો. આ રીતે વડતાલમાં સત્સંગના શ્રી ગણેશાય રોપાણા. એકવાર સંવંત 1904ની સાલમાં અમદાવાદના ગુસાઈજી મહારાજે 56 ભોગ કર્યો હતો. ગુસાઈજી એટલે વૈષ્ણવ સંપ્રદાયના આગેવાન હોય ને, ગુસાઈજી મહારાજ હોય એમને હવેલીમાં. તો 56 ભોગ કર્યો, અન્નકૂટ કરે ને. તે પ્રસંગે ત્યાં બધા સ્વરૂપ આવેલા હતા. તે વખતે તેમણે એક દિવસ ભેગા થઈને વિચાર કર્યો છે, આ ગામમાં સ્વામિનારાયણ સંપ્રદાયની ગાદી છે, માટે એમના આચાર્યને સભામાં બોલાવીને શાસ્ત્રાર્થ કરી એમને જીતવા. એવું પરિયાણ કરીને કાશીથી તથા વડોદરાથી વિદ્વાનોને તેડાવવા કાગળ લખ્યા. ત્યારે કાશીના શાસ્ત્રીઓ તો આવી ગયા અને વડોદરાના પંડિતો પણ તૈયાર થઈ ગયા હતા. ત્યારે તે વાત ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજે જાણી. તેથી તેમણે વડતાલ રઘુવીરજી મહારાજ ઉપર પત્ર લખ્યો. અમદાવાદ ગુસાઈજીના આચાર્ય ભેગા થયા છે અને આપણી સાથે શાસ્ત્રાર્થ કરવા અને હરાવા સારું પંડિતોને ભેગા કરે છે. માટે અયોધ્યા પ્રસાદજી મહારાજ જો નિત્યાનંદ સ્વામીને બોલાવા સારું પત્ર ન લખે તો પણ તમે એમને અમદાવાદ મોકલજો, કારણ કે તે ગાદીના આચાર્યને જીતે તો પણ સ્વામિનારાયણ સંપ્રદાય આખાની લાજ જાય, એમ લખ્યું. અને એ વખતે વડોદરાના પંડિતો ગાયકવાડ સરકાર સયાજીરાવ મહારાજ પાસે રજા લેવા ગયા. ત્યારે સરકારે કહ્યું છે, વિદ્યાના ભંડાર રૂપ તમારો બાપ નિત્યાનંદજી અમદાવાદ જાય છે, તેને તમે જીતી શકશો નહીં, અને જો હારીને આવશો ને તો તમારી આજીવિકા બંધ કરીશ. સયાજીરાવ સરકારે પંડિતોને આવું કીધું કે નિત્યાનંદ સ્વામી એટલે બૃહસ્પતિ સમાન છે, એ વડતાલથી અમદાવાદ જવાના છે. જો તમે હારીને અહીંયા આવ્યા ને તો તમારી આજીવિકા બંધ કરાવી દઈશ. પાછા વડોદરામાં પેસવા નહીં દઉં. તે સાંભળીને પંડિતો બી ગયા, પાછા ઘેર જતા રહ્યા. ને ગાયકવાડ સરકારના પત્રથી રઘુવીરજી મહારાજે નિત્યાનંદ સ્વામી વડોદરા હતા એમને બોલાવવા માટે ઉપેન્દ્રાનંદ સ્વામી, સુપર્ણાનંદ સ્વામી, શ્રી કૃષ્ણદાસજી અને ધર્મપ્રસાદ દાસજીએ 4 સાધુને મોકલ્યા. બીજે દિવસે સવારે વડોદરા પહોંચ્યા. એ વખતે નિત્યાનંદ સ્વામીને જરા કસર હતી, તેથી વિરેચન લીધું હતું. તે વખતે 4 જણા પહોંચ્યા, દંડવત કરી સ્વામીને મળ્યા. અમદાવાદની વાત કરી દીધી. તે સાંભળીને સ્વામી કહે, આપણે કાલે જઈશું. ને આગળથી સુપૂર્ણાનંદ સ્વામી અને શ્રી કૃષ્ણદાસજી જાય. ત્યારે 2 જણા જમીને ચાલ્યા. તે સાકરદે ગયા. ત્યાં રતનજી બાપુએ નિત્યાનંદ સ્વામી આવશે ત્યારે એમની ગાડીના બળદને નીરવા ઘાસ જોઈશે એમ જાણી કડબના પૂડા ખોડ્યા
પણ ક્યાંય મળ્યા નહીં. એક બાઈને ઘેર હતા પણ એ વેચાતા આપ્યા નહીં. ત્યારે તેમણે મંદિરે આવીને સુપર્ણાનંદ સ્વામી અને શ્રીકૃષ્ણદાસને વાત કહી. ત્યારે તેમને કહ્યું કે અમે તેને ઘેર જોડી માગવા જઈએ. એમ કહી એક હરિભગતને સાથે લઈને બાઈને ઘેર જઈ શબ્દ નાખ્યો, નારાયણ હરે સચ્ચિદાનંદ પ્રભુ. ત્યારે બાઈ લોટ લઈને દેવા આવી. ત્યારે સ્વામીએ હરિભગત પાસે કહેવરાયું છે, અમારે લોટ નથી જોતો, મેળા ઉપર કડબના પૂડા પડ્યા છે ને એ જોઈએ છે. તે સાંભળી બાઈએ જાણ્યું છે આ સાધુ તો ચમત્કારી છે. પછી બોલી જે લ્યો મહારાજ કડબના પૂડા આપું. એમ કહીને પાછળ બારી હતી ત્યાંથી કડબના પૂડા નાખ્યા. તે હરિભગતે લઈ રતનજી બાપુને આપ્યા. સાધુ સાથે મંદિરે આવ્યા. બીજે દિવસે નિત્યાનંદ સ્વામી વડોદરાથી ત્યાં આવ્યા. ત્યારે કડબના પૂડા સ્વામીની ગાડીના બળદને નીર્યા. રસોઈ તૈયાર થઈ. ત્યારે ઠાકોરજીને ધરાવીને સ્વામી વગેરે સૌ જમ્યા. પછી ચાલ્યા. તે સાંજે વડતાલ આવ્યા. એ જમાનામાં કેવી બધી સ્થિતિ હતી. સ્વામી માંદા હતા એટલે ગાડામાં બેસીને જવાનું તો સંતો આગળ જઈને બધી વ્યવસ્થા કરે. બળદને ખવડાવવા ચાર તો જોઈ ને. કે પાછી ગામમાં કોઈને ત્યાં ચાર નહીં. એક બાઈને ત્યાં ચાર હતી પાછી આપે નહીં. સ્વામિનારાયણનું નામ પડે તો કોઈ આપે નહીં. પાછું એવા તો દ્વેષીલા. પાછું પછી સંતો જોડી માગવા માટે ગયા અને આ રીતે કડબ લાવ્યા. અને નિત્યાનંદ સ્વામી વડોદરાથી નીકળી અને વડતાલ આવ્યા. રઘુવીરજી મહારાજને દંડવત કરીને મળ્યા. ત્યારે મહારાજે કહ્યું છે તમારે અમદાવાદ જવું જોઈશે. ત્યારે સ્વામી કહે ગોપાળાનંદ સ્વામી તથા સુખ સ્વામી સાથે આવે ને તો હું જાઉં, નહીતર હું નહીં જાઉં. ગોપાળાનંદ સ્વામી બોલ્યા છે તમે જાઓ, અમારી ત્યાં જરૂર નથી. કારણ કે તમને શ્રીજી મહારાજે વરદાન આપેલું છે, તેથી તમને કોઈ જીતી શકશે નહીં. શ્રીજી મહારાજે રઘુવીરજી મહારાજને પણ પ્રત્યક્ષ દર્શન દઈને કહેલ છે, માટે તમે સુખેથી જાઓ. ત્યારે નિત્યાનંદ સ્વામી હા પાડી. પછી રાત્રે કથા વાર્તા તથા નિયમ કરીને સૌ સૂતા. કે વળતે દિવસે બપોરે જમ્યા પછી નિત્યાનંદ સ્વામી તૈયાર થયા. સાથે પોતાના મંડળના સૌ ભણનારાને લીધા તથા બીજા ભણનારા 60 સાધુ 40 પાડાને લીધા. 60 ને 40 100 જણા. કેટલાક હરિજનો પણ સાથે ચાલ્યા. સાંજે ગામ પલાણે ગયા. ત્યાં વાડીમાં ઉતારો કર્યો. ત્યારે ગામના હરિજનો આવ્યા. પગે લાગીને કહ્યું મહારાજ ખીચડી કરો. સ્વામી કહે અમે સૌ પાકી રસોઈ જમીને આવ્યા છીએ, માટે નહીં કરીએ. હરિજનો કહે સ્વામી તો કાલે જમ્યા વિના જવાશે નહીં. સ્વામીએ સાથેના માણસોને પૂછ્યું. ત્યારે 7 જણાએ જમવાની હા પાડી. ત્યારે હરિજનો કહે ના સ્વામી સૌએ જમવું જોઈશે. ત્યારે સ્વામીએ હા પાડી. પછી 7 મણની ખીચડી થઈ. કેટલા મણની? 7 મણની. 100 હરિભક્તો હતા. એ જમાનામાં માણસોના ખોરાક વધારે હતા. 7 મણ ખીચડી. અત્યારે તો કેટલા બધા માણસો જમી જાય. 1 મણ હોય તો અત્યારે 100 જણા માન ખૂટાડ્યા કે ખૂટાડી ન હાકે. 1 મણ એટલે 20 કિલો થઈ. પછી સ્વામીએ
શ્રી હરિદાસજી તથા સુમિત્રાનંદ સ્વામીને બોલાવીને કહ્યું છે, તમે બે અગાઉથી અમદાવાદ જાઓ ને અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર આપો. ત્યારે બે ચાલ્યા. તે પહોર રાત્રિ બાકી હતી ત્યાં અમદાવાદ પહોંચ્યા. અયોધ્યા પ્રસાદજી મહારાજને ખબર આપ્યા છે, સ્વામી આજે સવારે કાંકરી આવીને નાહીશે ધોઈશે. પછી મહારાજે તો ગામમાંથી નાના પ્રકારના વાજા મગાવ્યા. વાતે ગાતે હજારો મનુષ્ય સહિત કાંકરીએ તળાવે પધાર્યા. ત્યાં તો સ્વામી વગેરે સૌ નાહી ધોઈને તૈયાર થઈ ગયા. સ્વામીએ અયોધ્યા પ્રસાદજી મહારાજને દંડવત કર્યા મળ્યા તથા સૌ સંતો પણ દંડવત કરીને મળ્યા. તે વખતે નિત્યાનંદ સ્વામીએ માથે એક મોટો ભગવો ફેટો બાંધેલો હતો અને મોટું ધોતિયું પહેરેલું ને મોટું ગાતડિયું વારેલું હતું. આંખે મોટા ચશ્મા પહેરેલા હતા. પોતે શરીરે પુષ્ટ અને મોટી ફાંદ. તેથી એક ગાડીમાં એકલા બેઠા હતા. એક ગાડામાં એક જ હમાય સ્વામી. નિત્યાનંદ સ્વામી એટલા બધા જાડા હતા. એક ગાડીમાં પુસ્તકો ભરેલા. સ્વામી જાય એટલે સ્વામી માટે બે ગાડા જોઈએ. એક ગાડામાં સ્વામી બેવે, એક ગાડામાં પુસ્તકો. બીજી ગાડીઓમાં ભણનારાઓને બેવાયરા હતા. અને અયોધ્યા પ્રસાદજી મહારાજની ગાડી આગળ કરીને તેની વાસે સ્વામીની ગાડી રાખી અને એમની વાસે ભણનારાની ગાડીઓ એમ વાતે ગાતે ગામમાં ચાલ્યા. આગળ પાછળ હજારો હરિજનો પણ ચાલ્યા આવતા હતા. શહેરના માણસો રસ્તાની બે બાજુ ટોળે ટોળા જોવા મળેલા હતા. તે સ્વામીને જોઈને બોલે છે, એક ગાડીમાં તો સ્વામિનારાયણનો સાધુ એક જ બેસી શીખ્યો છે, એવો મોટો છે. ને સ્વામી પોતે વિદ્યાના પ્રભાવવાળા અને તેજસ્વી પુષ્ટ મૂર્તિ. તેથી માણસોને બહુ આશ્ચર્ય ઉપજાવતા હતા. એ પ્રમાણે ચાલતા ગામ સોંસરા થઈને મંદિરમાં આવ્યા ને નરનારાયણ દેવના દર્શન કરીને ઉતારે ગયા. પછી સ્વામી વગેરે સૌ સંત ભણનારા તથા પાર્ષદોને આચાર્ય મહારાજશ્રીએ પોતે પીરસીને જમાડ્યા. સ્વામી 5 દિવસ રહ્યા, પણ કોઈ નાનો કે મોટો વિદ્વાન શાસ્ત્રાર્થ કરવા સમર્થ થયો નહીં. ને હવેલીમાં ઘણા શાસ્ત્રીઓ ભેગા થયા હતા, પણ તેઓ નિત્યાનંદ સ્વામી આવ્યાના ખબર જાણીને છાના બેસી ગયા. તેઓ પોતાના વિદ્યાર્થીઓને શાસ્ત્રાર્થ શીખવીને મોકલે, પણ એના ઉત્તર તો ભણનારા પવિત્રાનંદ સ્વામી તથા લક્ષ્મણાનંદ સ્વામીને ભગવદાનંદ સ્વામી વગેરે આપી દેતા હતા. કોઈ વિદ્વાન આવે એને ઉત્તમાનંદ સ્વામી પણ હરાવી દેતા હતા. ત્યારે તે જોઈને આવેલા વિદ્યાર્થીઓ પોતાના પંડિતો પાસે જઈને વાત કરે છે, અરે પંડિતો, એ નિત્યાનંદ સ્વામીના વિદ્યાર્થીઓ મહાસમર્થ છે ને જીતાય તેવા નથી. તો એ નિત્યાનંદ સ્વામી તો સાક્ષાત વ્યાસ મુનિ સમાન હશે, માટે તમારે એમની સમક્ષ શાસ્ત્રાર્થ કરવા જવું યોગ્ય નથી. કારણ કે તેઓ મહાસમર્થ છે, માટે જરૂર તમને પરાભવ પમાડી દેશે. ત્યારે એવી વાતો સાંભળીને પંડિતોએ શાસ્ત્રાર્થ કરવાનો વિચાર માંડી વાળ્યો. એક દિવસ દેવ દર્શનને મિશે કરીને તેઓ મંદિરમાં આવ્યા, પણ સ્વામીને જોઈને કોઈ શાસ્ત્રાર્થ કરી શક્યા નહીં. મનમાં જાણી ગયા, આ તો બહુ જ વિદ્વાન છે. પછી તેઓએ હવેલીમાં જઈને ગુસાઈજી મહારાજના બધા સ્વરૂપોને ભેગા કરીને કહ્યું છે, એ નિત્યાનંદ સ્વામી તો બહુ જ મોટા વિદ્વાન છે ને એમને જીતાય તેમ નથી, ને જોઈ સભા કરીને તેડાવશે તો તે અમારાથી જીતાય છે નહીં, માટે અમને રજા આપો. ત્યારે ગુસાઈજી મહારાજે ઠેરાવ પ્રમાણે પંડિતોને દક્ષિણા આપીને વિદાય કર્યા. બધા સ્વરૂપો પણ વહેલા ઉઠીને ચાલ્યા ગયા ને એ સમાચાર મંદિરમાં હરિભક્તોએ કહ્યા
નિત્યાનંદ સ્વામીએ સભામાં 5 વાગ્યા સુધી વાતો કરી. મહારાજશ્રીએ તથા સર્વ સાધુ બ્રહ્મચારીને રાજી કર્યા. પછી રજા લઈને સર્વને મળીને ચાલ્યા. તે વડતાલ પધાર્યા. લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરીને આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજને મળીને અમદાવાદની બધી વાત કહી. તે સાંભળીને આચાર્ય મહારાજ તથા ગોપાળાનંદ સ્વામી વગેરે સૌ સંતો હરિભક્તો રાજી થયા. એ જમાનામાં આ રીતે શાસ્ત્રાર્થ થતા. પણ સ્વામિનારાયણ ભગવાનની પાસે એવા સંતો હતા કે દુનિયામાં કોઈ વિદ્વાન એને જીતી શકે નહીં. નિત્યાનંદ સ્વામી બહુ મોટા પંડિત હતા. સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપે આ રીતે અમદાવાદમાં કાશી અને વડોદરાથી વિદ્વાનો આવેલા એમનો પરાજય કર્યો છે. એકવાર સંવંત 1906ની સાલમાં સદગુરુ ગોપાળાનંદ સ્વામી માંદા થયા. 27 ઉપવાસ થયા. 27. તે વખતે ઉપેન્દ્રાનંદ સ્વામી ગામ રૂવાદમાં હતા. ત્યાં રાત્રિએ મંદિરના બારણા આગળ અદ્રશ્ય પોકાર થયો. હે ઉપેન્દ્રાનંદ સ્વામી, તમે વડતાલ જાઓ, ગોપાળાનંદ સ્વામી માંદા છે. એમ 4 વાર શબ્દ થયો. તે સાંભળીને બારણું ઉઘાડીને જોયું, કોઈ દેખાયું નહીં. ત્યારે પોતે જાણ્યું જે આ શબ્દ તો મહારાજે આપણને જણાવવા સારું કર્યો છે. એમ જાણીને પોતાના મંડળના સાધુને લઈને ત્યાંથી ચાલ્યા વડોદરે ગયા. ત્યાં નિત્યાનંદ સ્વામીના દર્શન કરીને તેમને વાત કરી છે ગોપાળાનંદ સ્વામી માંદા છે, તેમને જોવા સારું અમે જઈએ છીએ. ત્યારે તે સાંભળીને નિત્યાનંદ સ્વામીના સાધુઓ પણ ગોપાળાનંદ સ્વામીના દર્શન કરવા માટે તૈયાર થયા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પોતાના મંડળના સાધુ સાથે ગોપાળાનંદ સ્વામીનો સંદેશો કહી મોકલ્યો છે. સ્વામીને કહેજો છે કંઈક અનાજ જમવું, અને ભાવાનંદ સ્વામી તથા ધામાનંદ સ્વામી જે રઘુવીરજી મહારાજની બાગમાં રહે છે, તેમને સુકાયેલા ચંદનના લાકડા જે તમારે માટે રાખી મૂક્યા છે તે મારે કામમાં આવશે. હું તમારી પહેલાં ધામમાં જઈશ, માટે એ કાષ્ટથી મારો અગ્નિ સંસ્કાર થાય છે. પછી સંદેશો લઈને સાધુ ચાલ્યા વડતાલ ગયા. સદગુરુ ગોપાળાનંદ સ્વામી પાસે જઈ દંડવત કરી પગે લાગી નિત્યાનંદ સ્વામીને કહેલો સંદેશો કહ્યો. તે સાંભળીને ગોપાળાનંદ સ્વામીએ પોતાના સેવક પુરુષાનંદને બોલાવીને કહ્યું જે રાબ કરીને લાવો, મારે પીવીશ. ત્યારે રાબ કરીને લાવ્યા ને સ્વામીએ પીધી. પછી અનાજ પણ જમવા લાગ્યા. થોડા દિવસમાં સાજા થઈ ગયા. એમ મોટા હોય ને અરસપરસ એકબીજાનો મહિમા જાણે. આ રીતે નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી. નિત્યાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામીને કહેજો પહેલાં મારે ધામમાં જવાનું છે, પછી તમારે જવાનું છે. એકવાર સંવંત 1907ની સાલમાં વડતાલમાં 2 સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી 7 મહિના સુધી ભેગા રહ્યા. 7 મહિના સુધી. અષાઢ સુધી નિમી એકાદશી આવી તે વખતે સભામાં પણ સાધુ નિયમ લેવા માંડ્યા. ત્યારે નિત્યાનંદ સ્વામીએ નિયમ લીધું છે મારે સાધુની પંક્તિમાં નિત્ય પીરસવું. નહીં તો નિત્યાનંદ સ્વામીનું આટલું જાડું શરીર,
છતાં એની શ્રદ્ધા કેટલી, મહિમા કેટલો, કેટલા બધા સંતો, કેવડી મોટી પંક્તિ હોય, એ બધાને પીરસવાનું 4 મહિના સુધી. આવું નિત્યાનંદ સ્વામીએ નિયમ લીધું હતું. તે વખતે ત્યાં ગામ બોટાદના શેઠ ભગો દોશી, તો ત્યાંના બીજા પાટીદારો બેઠા હતા. તેમણે વિચાર કર્યો કે આપણે સાધુ અને વારાફરતી પાકી રસોઈ વાપરીએ. ભાઈ તેઓ નિત્ય નવી રસોઈ આપે અને સદગુરુ નિત્યાનંદ સ્વામી કેડે આડસોડે લુગડું બાંધીને પંક્તિમાં પીરસવા પધારે. ત્યારે બીજા સાધુઓ લાડુનો ત્રાસ લઈને આગળ ચાલે. સ્વામી એમાં લાડવા લઈ આમાં બધાને મૂકે. સ્વામી એમાંથી લઈ અને પીરસતા જાય. એવી રીતે સ્વામીએ તે વખતે 4 મહિના સુધી પંક્તિમાં પીરસ્યું હતું. સૌ સંતને તૃપ્ત કર્યા હતા. સ્વામી શરીરે પુષ્ટ હતા, કહેતા જાડા હતા, તો પણ સાધુનો મહિમા સમજીને પોતે એવું નિયમ રાખેલું હતું. શ્રીજી મહારાજ સૌધામ પધાર્યા પછી 1 વર્ષ સુધી મંદિરમાં બધે કારખાના બંધ રાખ્યા હતા. પછી જૂનાગઢનું મંદિર અધૂરું હતું. તે પૂરું કરવા સારું નિત્યાનંદ સ્વામીના શિષ્ય પવિત્રાનંદ સ્વામી આદિ ઘણા સંતોને લઈને સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગયા હતા. ત્યાં જઈ શિખરનું પૂરું કામ કર્યું. ઘુમ્મટનું કામ ચાલતું હતું. તે વખતે પવિત્રાનંદ સ્વામી પાલખ ઉપરથી પડી ગયા હતા. વાગ્યું હતું, પણ મહારાજે રક્ષા કરી. પગે વાગ્યું હતું, ત્યાં થોડા દિવસ પાટો બંધાવવો પડ્યો હતો. પગ સાજો થયો તો પણ જરાક ખોટ રહી ગઈ હતી. પોતે ચાલે ને ત્યારે જરા લંગડાતા ચાલે. એમ મંદિરમાં કારખાના મોટા સંતોએ જાતે દાખલા કરીને તે પૂરા કર્યા. એકવાર ગુણાતીતાનંદ સ્વામી જૂનાગઢથી વડતાલ જતા રસ્તામાં ગઢડે પધાર્યા. તેવે સમયે અમદાવાદમાં આચાર્ય મહારાજ શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ માંદા થયા હતા. તેમણે સ્વામીને ગરડા કાગળ લખ્યો, જે અમને દર્શન દઈને પછી વડતાલ જાઓ. તે કાગળ સ્વામીને મળ્યો. વાંચીને પોતે વિચારમાં પડ્યા છે, ભગવત પ્રસાદજી મહારાજનો પત્ર નથી તો શી રીતે અમદાવાદ જવું? એમ વિચાર કરતા હતા. ત્યાં તો વડતાલથી ભગવત પ્રસાદજી મહારાજનો પણ કાગળ આવ્યો છે. અમદાવાદમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ માંદા છે, માટે ત્યાં જઈજો. 2 દિવસ રોકાઈને પછી અહીં વડતાલ આવજો. સ્વામી રાજી થયા. પછી સંવંત 1921ની સાલમાં અમદાવાદ પધાર્યા. નરનારાયણ દેવના દર્શન કરી આચાર્ય